थ्री इडियट फिल्म में एक गीत આવતું હતું એના અમુક શબ્દો હતા કન્ફ્યુઝન ही कन्फ्यूजन है सॉल्यूशन कुछ पता नहीं सॉल्यूशन जो मिला तो पूरा क्वेश्चन क्या था पता नहीं જ્ઞાન સહાયક યોજનામાં પણ આવું જ થઈ રહ્યું છે સરકારને પણ આવું થઈ રહ્યું છે જ્ઞાન સહાયકના ઉમેદવારોને પણ આવું જ થઈ રહ્યું છે અને એટલે જ લડાઈ લડવી છે નથી લડવી શું કામ લડવી છે સરકારના પક્ષે જ્ઞાન સહાયક લાવવી છે શું કામ લાવવી છે તર્ક શું છે આ બધા કન્ફ્યુઝનની વચ્ચે જો કોઈનો કચ્ચર ઘાણ નીકળતો હોય તો એ છે સરકારી શાળાના બાળકો જે ઝંખી રહ્યા છે કે અમારી શાળામાં કોઈ શિક્ષક આવે અને અમને ભણાવે એ જોયા વગર કે સરકાર શું કહે છે જ્ઞાન સહાયકો શું કહે છે સંઘો શું કહે છે બાકીની વ્યવસ્થાઓ શું કહી રહી છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી તમે ક્યારેક અંતરિયાળ વિસ્તારમાં જજો ક્યાંક બહાર ફરવા ગયા હોય તો રસ્તામાં જો કોઈ એકાદ ગામ આવે તો એની શાળા જુઓ તો ત્યાં ઊભી રાખજો ગાડી અને પછી ત્યાંના બાળકો સાથે વાત કરજો તમને ખબર પડશે કે ગામડામાંથી આવવા હોવાનો મતલબ એ નથી હોતો કે એના બાળકોને કશી ખબર નથી પડતી હોનહાર હોય છે એમની અંદર બહુ જ શક્તિઓ છે કે જે પ્રકૃતિની વચ્ચે રહેવાના કારણે ખીલી હોય છે ડાંગ જેવા પ્રદેશમાં જાઓ તો ખાલી સાપુતારા હિલ સ્ટેશન ફરીને નહીં આવતા ઉતરજો ક્યારેક એના અલગ અલગ તાલુકાઓમાં જજો છેલ્લા તાલુકામાં જવાનો પ્રયાસ કરજો અને પછી વાત કરજો એ બાળકોની સાથે ત્યાંની સ્ત્રીઓ જે ઓછું ભણેલું આપણને લાગે એ લોકો પણ એકદમ ગણેલી હોય છે બહુ જ હોશિયારીની સાથે જવાબ આપે છે અમુક લોકો ગ્રેજ્યુએશન સુધી પહોંચી જાય છે પણ તમે જ્યારે જુઓ કે અનેક વિષમ પરિસ્થિતિની વચ્ચે પણ આ લોકોએ પોતાના સપનાને ફૂટવા દીધા છે અને એ લોકો આગળ વધ્યા છે સૌથી અઘરું છે ડાંગના એક ખૂણામાં રહીને સપનું જોવું બહુ જ અઘરું છે સૌરાષ્ટ્રના કોઈ દરિયાકાંઠે અથવા ગીરના જંગલની મધ્ય એના ગર્ભમાં રહીને સપનું જોવાની તાકાત કરવી ગીરના માલધારીઓની સામે કોઈ વાર નજર કરજો તમને થાય કે આટલી મીઠડી પ્રજા કે જેના ઉપર બહારની દુનિયાના કોઈ આવરણો નથી લાગ્યા એ લોકો કોઈ જ સ્વાર્થ વૃત્તિમાં નથી માનતા તમે જાઓ તો એટલો મીઠો આવકારો આપે છે એ પ્રજાની અંદર જે ખુમારી છે એ એમના બાળકોમાં ઉતરે છે પણ કમનસીબે એમના સુધી શિક્ષક નથી પહોંચતા એ શિક્ષક એ બધું જ શીખી જાય છે બસ ખાલી એમને ABCD 1 2 3 4 વત્તા બાદ બાકી આ બધું શીખવવા માટે પાયાનું ગણિત પાયાની વાતો અથવા નવી શિક્ષણ નીતિની મોટી મહાન વાતો એમને શીખવવા માટે શિક્ષક નથી એમની પાસે અમે ભરૂચના આલિયા બેટમાં પણ ગયા છીએ જોયા છે કે ત્યાંના બાળકો પ્રતિભાશાળી છે એમને જો થોડી દિશા મળી જાય એક ચિનગારી મળી જાય તો એ લોકોની અંદર તો ઘણું બધું ભરેલું છે કે જે બહાર આવવા માટે થનગની રહ્યું છે પણ શિક્ષક નથી પહોંચતા ક્યારેક શિક્ષક પહોંચે છે તો શાળાની ઇમારત નથી પહોંચતી અને આ બધાના કારણે કમનસીબી એવી થઈ છે કે સરકારી શાળામાં પોતાના બાળકોને ભણાવે છે કોણ ભણાવે છે શહેરોમાં તો સરકારી શાળાઓનું એ રીતે અસ્તિત્વ નથી રહ્યું અને રહ્યું છે તો હવે એટલી હદ સુધી એની માનસિકતા એની સંકુચિતતા એની અંદર આવી ગઈ છે કે સરકારી શાળા એટલે કાં તો ગરીબ હોય કાં તો અમુક જ કાસ્ટના લોકો જાતિના લોકો ત્યાં જતા હોય અને હવે મા બાપ ઈચ્છીને પણ પોતાના બાળકને નથી મૂકતા એ કહે છે કે મારું બાળક કે જેની રહેણી કરણી અલગ છે રીતભાતો અલગ છે એ પેલું બાળક કે જે સાવ એવા વિસ્તારમાંથી આવે છે કે કાં તો મમ્મી એની ભીખ માંગવા જતી હોય એક લોકો કંઈ પણ બોલતા હોય છે ઘરે આવીને કંઈ પણ પછી વાત કરે છે જવાબ આપે છે આ સ્તર ક્યાં આવી ગયું આ પ્રશ્ન અત્યારનો છે એના મૂળ ભૂતકાળમાં રોપાઈ ગયા છે અને એટલા જ માટે જ્ઞાન સહાયક જેવો મુદ્દો એના વિશે વારંવાર વાત થવી એટલા માટે જરૂરી છે કેમ કે ગુજરાતે નક્કી કરવું પડશે એમણે એ વિચાર કરવો પડશે કે શું ખરેખર તમે આખી સરકારી શિક્ષણ વ્યવસ્થા પ્રાઇવેટ હાથોમાં સોંપી દેવા માંગો છો શું તમને કોઈ જ ફરક નથી પડતો કે સરકારી શાળાઓની સાથે શું થઈ રહ્યું છે ત્યાંના શિક્ષકોની સાથે શું થઈ રહ્યું છે અને શિક્ષક શાળા સંઘ બધું જ જવા દો પણ એ બાળકોની સાથે અન્યાય થઈ રહ્યો છે તમે વિકાસની દોટમાં બહુ જ બધા લોકોને પાછળ મૂકીને ક્યારેય આગળ નહીં વધી શકો આ હકીકત ગુજરાતે સ્વીકારવી પડશે જ્ઞાન સહાયકની વાત કરીએ એવી યોજના છે કે જેમાં સરકાર કહે છે કે અમે કોન્ટ્રાક્ટ પર શિક્ષકો લઈશું કોન્ટ્રાક્ટ પર શિક્ષક લેવાની આખી વ્યવસ્થા શું છે તો ઉદાહરણ તરીકે તમે 1 થી 12 ધોરણ ભણ્યા એના પછી તમે BSc કર્યું BSc કર્યા પછી તમે BEd કર્યું BEd કર્યા પછી તમને થયું કે નહીં તમારે MSc પણ કરવું જોઈએ MSc MAd આ બધું કર્યું એ બધું પ્રક્રિયા દરમિયાન તમને થયું કે હવે તમારે સરકારી શિક્ષક બનવું છે એટલે તમે ટાટની પરીક્ષા આપશો ટાટની પરીક્ષા એમને તો પાસ થતી નથી આપણે ત્યાં કમનસીબે એવું તો ભણાવતા નથી કે આપણને પહેલા ધોરણમાં ભણ્યું હોય કે 5મા ધોરણમાં ભણ્યું હોય આટલા વર્ષો પછી પણ યાદ હોય બહુ જ સરસ ભણ્યા બહુ જ હોશિયાર છીએ તો પણ રિવિઝનની જરૂર પડે છે એ પરીક્ષા આપવા માટે તૈયારીઓનો એક ચોક્કસ સમય વ્યતીત થાય છે અને એ ચોક્કસ સમય વ્યતીત થયા પછી વ્યક્તિ જ્યારે સરકારી નોકરીની પરીક્ષા પાસ થઈ જાય છે ત્યારે એ વાત સાચી કે ટાટ અને ટેટ જેવી પરીક્ષાઓ એ માત્ર તમારો એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે એ તમને નોકરી આપી જ દેશે એવી ગેરંટી નથી આપતી
પરંતુ જ્યારે તમે પરીક્ષા પાસ કરો છો ત્યારે તમને થાય છે કે આજે નહીં તો કાલે સરકાર એક નોકરી બહાર પાડશે, અને નોકરી બહાર પાડશે ત્યારે અમે એમાં જોડાશું અને પછી અમે સરકારી શિક્ષક બનીશું. 5 વર્ષ કોન્ટ્રાક્ટમાં પહેલાં ફિક્સ પગારમાં કાઢીશું અને પછી એ ફિક્સ પગારમાંથી, કેમ કે એની સામે પણ બોલી નથી શકતા, એ બધામાંથી બહાર કાઢીને ગુંગળાતા બહાર નીકળીશું અને પછી એક દિવસે અમારો ₹1,00,000 પગાર હશે અને અમે સરસ મજાની જિંદગી જીવતા હોઈશું. વાત તો આખરે પગારની આવીને ઊભી રહી જાય છે. પગારની સાથે સાથે સિક્યોરિટીની પણ આવીને ઊભી રહી જાય છે. જ્ઞાન સહાયક યોજના શું છે? સરકાર કહે છે કે હજારોની સંખ્યામાં શિક્ષકની જરૂર છે. એટલા બધા શિક્ષકો પરમેનન્ટ ક્યારે લઈશું, કેવી રીતે લઈશું, કશું જ મેનેજમેન્ટ નથી, કોઈ જ સિસ્ટમ નથી. બીજો સરકારી તર્ક એ પણ છે કે એકવાર શિક્ષક લાગી જાય છે, સિસ્ટમમાં આવી જાય છે, પછી આવતા પહેલાં ભલે ગમે તેટલી મોટી શિક્ષક બનવાની ને બાળકોના ભવિષ્ય સુધારવાની બધી વાતો કરી હોય, પણ અંદર એકવાર સરકારી નોકરી લાગી જાય પછી એ લોકો સિસ્ટમમાં બાપ બની જાય છે, પોતાને રાજા સમજે છે, કશી જ પડી ના હોય રીતે વર્તન કરે છે. કેમ કે એવું ન કરતા હોત તો સરકારી શાળાઓમાં દારૂ ઢીંચીને જતા શિક્ષકો આપણે ન જોતા હોત. આપણે જોઈએ છીએ, કમનસીબે આપણે એવી શાળાઓ પણ જોઈએ છીએ કે ત્યાં શિક્ષકો હોવા છતાં બાળકોને કશું જ નથી ભણાવતા. આપણે કમનસીબે એવા શિક્ષકો પણ જોઈએ છીએ કે જે કાં તો 10મા ધોરણમાં ભણાવતા હોય પણ એમને પ્રધાનમંત્રી કોણ છે એ ઘણીવાર ન ખબર હોય, બેઝિક વાતો ન ખબર હોય, ગણિત ન આવડતું હોય ને એ લોકો કાં તો ગણિતના નિષ્ણાંત હોય એ રીતે ભણાવતા હોય. ત્યાં આપણે કમનસીબે આપણી સરકારી સિસ્ટમમાં રૂપિયા આપીને નોકરી કરતા એવા અનેક શિક્ષકો જોઈએ છીએ કે જે લોકો ખાલી નામ લખવા કે સહી કરવા જાય છે. આ લોકો પરિશ્રમ કરીને સિસ્ટમમાં નથી પહોંચ્યા. જનરલાઇઝ ન કરવાની વાત ત્યારે આવે છે કેમ કે આ જે શિક્ષકો, આ શ્રેણીના શિક્ષકો જોઈએ છીએ, દારૂ ઢીંચીને જતા, કશું જ ન આવડતા, લઘર વગર જતા, બાળકને કંઈ ન આવડતું હોય એવા આ બધા જ શિક્ષકો મોટા ભાગે, એમાંથી મોટા ભાગની પ્રજાતિ રૂપિયા ફેંકીને સિસ્ટમમાં ઘૂસી છે. એણે રૂપિયા ફેંક્યા છે સરકારી સિસ્ટમમાં, સરકારના મોઢા પર, અને એટલા જ માટે પછી એ સરકારમાં ને સિસ્ટમમાં બાપ બની જાય છે. એ પોતાના પૈસા વસૂલ કરવાનું જ વિચારે છે. એમના માટે બાળક ક્યારેય મહત્વનું નથી હોતું. સરકારના કહેવા મુજબ ટ્રાન્સપરન્ટ વ્યવસ્થામાં ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ છે. ટેટ 1ની પરીક્ષા છે, ટેટ 2ની પરીક્ષા છે, ટાટની પરીક્ષા છે. 1 થી 5 માટે અલગ લેવલની પરીક્ષા થાય છે, 5 થી 8 માટે અલગ થાય છે, 9 થી 12 માટે અલગ પ્રકારની પરીક્ષા, 9 અને 10 અને 11 અને 12 એના માટે અલગ પ્રકારની પરીક્ષા થાય છે. ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા થાય, ટાટની પરીક્ષા થાય. 21,000, 24,000 અને 26,000 આ રીતે પગારના ધોરણ રાખવામાં આવ્યા છે. સરકાર કહે છે કે 31,575 જ્ઞાન સહાયક અને ખેલ સહાયકની અમારે ભરતી કરવી છે. એમાં કારણ શું છે? તો કહ્યું કે 11 મહિનાનો કોન્ટ્રાક્ટ હશે, તમને નોકરી મળે છે એની અંદર, તમે ટેટ કે ટાટ પાસ કરી છે, તમને તમારી લાયકાત પ્રમાણે નોકરી પણ મળે છે, ગેરંટી સાથે મળશે. આટલી મોટી સંખ્યામાં ભરતી નીકળી છે એટલે છોકરાઓને 21,000, 24,000 કે 26,000 પગાર કરતાં પણ વધારે વાંધો 11 મહિનાનો કોન્ટ્રાક્ટ પૂરો થશે પછી શું એનો છે. એનું કારણ એ છે કે સરકારે એક SMC બનાવવાની છે, એક કમિટી હશે જે ગામના કોઈ અમુક વાલી, અમુક સરપંચ અને બાકીના બધા લોકોથી મળેલી એક એવી સમિતિ હશે કે જે નક્કી કરશે કે 11 મહિનામાં માણસનું કામ કેવું રહ્યું. એ કામકાજના આધારે એને ફરીથી લેવો કે ન લેવો. કમનસીબે આપણે આપણી સરકારોને ભલે ગમે તેટલી કરપ્ટ કહીએ, એના મૂળિયા આપણી અંદર જ હોય છે. આપણાથી વધારે, જનમાનસથી વધારે કરપ્ટ કશું જ નથી જોયું અમે. એટલા માટે કે જે સરકારો પર તમે આટલી બૂમો પાડો છો, કે જે અધિકારીઓ વિશે તમે આટલું બોલો છો ને, એ લોકો તમારામાંથી આવ્યા છે, તમારામાંથી શીખ્યા છે. બધાને ખબર છે કે SMC કમિટી બન્યા પછી પ્રોબ્લેમ એ થવાનો છે કે એ કમિટીમાં, એ સમિતિમાં રહેલા એક વ્યક્તિના ભાઈનો છોકરો જો ફરી એકવાર જ્ઞાન સહાયકમાં લેવાનો હોય, એનો વારો ત્યારે આવવાનો હોય, તો બહુ જ સ્વાભાવિક રીતે પેલા માણસની કામગીરી સારી નહીં કે અને પોતાનો જે સગો છે એને લઈ લેશે, કાં તો એની પાસે પૈસા માગશે. ગ્રાન્ટેડ શાળામાં જે થાય છે, આશ્રમ શાળાઓમાં જે થાય છે, તમે અમને પૈસા આપો તો જ તમારો પગાર, અથવા તમારા પગારમાંથી અમે ડિસ્કાઉન્ટ કરી આપીશું તમને, તમારા પગારમાંથી તમારે આટલા રૂપિયા આપતા રહેવાના. 1 લાખ રૂપિયા માંગે, 1 લાખ રૂપિયા જો કોઈ ન આપી શકે તો બીજો વ્યક્તિ આવે. આ કમનસીબે આપણી સિસ્ટમની વાસ્તવિકતા છે. આમાં કોણ કોને કહેશે એ બહુ મોટો પ્રશ્ન છે. હમામ મેં સબ નંગે હૈ. આ વાક્ય દરેક વખતે શિક્ષણની વાત આવે છે ત્યારે અનફોર્ચ્યુનેટલી લાગુ થાય છે, સાબિત પણ થાય છે. અને એટલે જ કોણ કોના પર દોષનો ટોપલો ઢોળવાનું છે. આની અંદર તો કરપ્શનની એક સીધી સિસ્ટમ બની શકે એવી પણ આશંકાઓ છે. સરકાર જે કહી રહી છે એમનો તર્ક ખોટો નથી. સરકારમાંથી એવું કહેવામાં આવ્યું કે અમે કાયમી ભરતી શરૂ કરવાના જ છીએ, પરંતુ આ એક વૈકલ્પિક વ્યવસ્થા છે. પણ વૈકલ્પિક વ્યવસ્થા ક્યાં સુધીની એની તારીખ કોઈની પાસે નથી. હકીકત એ છે કે આ વૈકલ્પિક વ્યવસ્થા નથી.
આ વ્યવસ્થા ચાલતી રહેવાની છે. કાયમી ભરતી પણ એની માત્રા પ્રમાણે, એટલે કે જે શિક્ષકોની જરૂરિયાત હોય એના અમુક હિસ્સો, એટલે તમે 30,000ની જ્ઞાન સહાયકની ભરતી કરો છો તો 3,000ની વિદ્યા સહાયકની થશે. એ રીતે ચાલતી રહેવાની છે. ઉમેદવારોને જોવા જઈએ તો જો ખરેખર વિદ્યા સહાયકની ભરતી આવે છે અને જ્ઞાન સહાયકની ચાલુ રહે છે તો ઇતિહાસથી લઈને વર્તમાન સુધી એમને ઘી કેળા જ છે. શું કામ? કેમ કે એમ પણ સરકારે ક્યારે 50,000 શિક્ષકોની એકસાથે ભરતી કરી? શિક્ષકો તો હતા જ નહીં, સરકાર ભરતી કરતી જ નથી. એની સામે એક જ્ઞાન સહાયક પણ લઈને આવે છે જેથી બાકીના લોકોનો નંબર પણ આવે. એ લોકો પ્રાઇવેટમાં જઈને 10-15,000ની નોકરી કરે એના કરતાં સરકારી શાળામાં 21,000 રૂપિયા અથવા 24,000 કે 26,000 જે પણ એમનો ક્રાઇટેરિયા લાગતો હોય એટલો એમને પગાર મળે. ઉપરથી પોતાના ગામડામાં ઘર બેઠા પગાર મળે. બીજો કોઈ ખર્ચો એમને એડિશનલ લાગુ ન થાય. અને બીજી બાજુ જો એ મેરિટમાં છે અને વિદ્યા સહાયકનું આવે છે તો એ વિદ્યા સહાયકમાં ફોર્મ ભરી શકે. એટલે શાળાને તરત સતત શિક્ષકો મળતા રહેશે. જો વિદ્યાર્થીઓ મેરિટમાં આવે છે તો એ લોકોને પરમાનન્ટ નોકરી મળતી રહેશે. વિરોધની મૂળ વાત કેમ આવી? જો આટલું જ બધું સરસ છે, ઘી કેળા જ છે, તો ઉમેદવારો સમજતા કેમ નથી? એનું કારણ એ છે કે એમને ભરોસો નથી. એ કહે છે કે જ્યારે તમે 31,575 જેટલા શિક્ષકો લઈ રહ્યા છો તો તમે તો એમ પણ નહોતા કરતા વિદ્યા સહાયકની ભરતી. 2-3 વર્ષે લબડાવીને ભરતી કરતા હતા. અમુક વાર તો 5-6 વર્ષ સુધી તમે ભરતી નથી લાવ્યા. તો ઓલરેડી તમારી પાસે જ્ઞાન સહાયક હશે તો તમારા માથા પર પ્રેશર પણ નહીં હોય વિદ્યા સહાયકની કાયમી ભરતી કરવાનું. અને એટલા માટે એમને ભરોસો નથી. ભરોસો તૂટે ત્યારે એ વાસણ તૂટવા જેવું નથી કે અવાજ આવે. કાચનું વાસણ પડે તો એનો અવાજ આવે તૂટવાનો. ભરોસો તો એનાથી પણ નાજુક છે. એ તૂટે ત્યારે અવાજ નથી કરતો, એ બસ તૂટી જાય છે. સરકારની સાથે કમનસીબે આ જ થયું છે. ભૂતકાળના અનુભવોના કારણે છોકરાઓ હવે સરકાર કહી રહી છે છતાં પણ ભરોસો કરવા તૈયાર નથી. દરેક વખતે ભરોસો કરવા સિવાય બીજો એમની પાસે કોઈ રસ્તો પણ નથી હોતો. એક રસ્તો હોય છે લડી લેવાનો, એ લડવાની એ કોશિશ કરી રહ્યા છે. પરંતુ દર વખતે અત્યાર સુધી સરકારે લબડાવ્યા છે એટલે આ વખતે પણ લબડાવશે જ એવું માનવાને પણ કોઈ અવકાશ નથી. એ પણ સ્વીકારીને કે માનીને ચાલવું પડે કે સિસ્ટમમાં નવા ચહેરાઓ આવ્યા છે, નવા વ્યક્તિઓ આવ્યા છે તો કદાચ એ સારું પણ કરી શકે. પરંતુ કદાચ એ તક સરકાર ગુમાવી ચૂકી છે અથવા બહુ જ પાછળ જતું રહેવાયું છે. અને આ બધા જ સંઘર્ષમાં, સરકાર અને જ્ઞાન સહાયકોના સંઘર્ષમાં વચ્ચે હેરાન કોણ થઈ રહ્યું છે? શાળાઓ શરૂ થઈ ગઈ છે. બાળકો દરરોજ શાળાએ આવે છે. સરકારી શાળામાંથી જો કોઈ કુપોષિત વિસ્તાર છે તો સરકારી શાળા માટે દૂધ પહોંચી જાય છે, જમવાનું પહોંચી જાય છે. એક આદર્શ વ્યવસ્થા ગોઠવવાની સરકારે કોશિશ કરી છે. બસ દરરોજ 10ના ટકોરે 2 આંખો હોય છે બાળકની જે પ્રતીક્ષા કરતી હોય છે કે અમારા માટે એક શાળાનો શિક્ષક આવશે અને જે અમને બતાવશે, જે અમારી આંખોમાં સપના રોપશે. એ નાના નાના બાળકોની આંખમાં સપના રોપવાનું કામ એના મા બાપની સાથે સાથે એનો શિક્ષક કરે છે. એ સરકાર નથી પહોંચાડી શકી. આજ કમનસીબી છે. આંદોલનની બહુ જ વિશાળ તસવીરો સામે આવી છે. વાંસદામાં કોંગ્રેસના નેતા ધારાસભ્ય અનંત પટેલે વિરોધ કર્યો, યુવરાજસિંહ જાડેજાએ વિરોધ કર્યો. શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું એ બહુ જ મહત્વનું છે. ગઈકાલે શિક્ષણ મંત્રી મહીસાગર જિલ્લામાં એમને ઘેરી લીધા એ પ્રકારની વાત કહેવાઈ. શિક્ષણ મંત્રીએ કહ્યું કે તમને અધૂરો વિડીયો આપ્યો છે. પૂરો વિડીયો એ લોકોએ આપ્યો નથી. પૂરો સંવાદ શું હતો એ કહેવાયું નથી. શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે જ્ઞાન સહાયકમાં ભરવું હોય તો ભરો, બાકી ઘેર બેસી રહો. આ પ્રકારનું વાક્ય પણ ખૂંચે એવું હતું. તમારી પાસે સત્તા હોય તો જો તમે ભાષાનો વિવેક અથવા સામેવાળાની મજબૂરી નથી સમજી શકતા તો એ પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે એના પર. પણ જો કે શિક્ષણ મંત્રીનું કહેવું છે કે એમની પૂરી વાત નથી કહેવામાં આવી. બીજા દિવસે જે વાત કહી એની અંદર એમણે ફરી એકવાર એ આશ્વાસન આપ્યું છે કે કાયમી ભરતી ચાલુ રહેવાની છે. જ્ઞાન સહાયક વૈકલ્પિક વ્યવસ્થા છે. સૌથી પહેલા શિક્ષણ મંત્રી રાજસિંહ જાડેજાને સંક્ષિપ્તમાં સાંભળીએ. પ્રવાસી શિક્ષક તરીકે નથી લીધા વચ્ચે જ્ઞાન સહાયક કર્યો, એકબીજા પગાર કર્યો, પેલા 10 હતો 10,500. આમાં જવો તમે જઈ શકો, ના જો ઘરે બેહી રહો. કોઈને ફોર્મ ભરવું ના ભરવું એ વ્યક્તિગત એમની પોતાની ફરજ હક અને અધિકાર છે. એની અમારે બંનેની વાત છે. આખો વિડીયો એમને મૂક્યો નથી એટલે એને પેસ્ટ કરીને મૂકવામાં આવ્યો છે. એટલે મને એમને જેને જે એનું અર્થઘટન કરવું એ કરી શકે છે. પણ એ જ્ઞાન સહાયક એ વૈકલ્પિક વ્યવસ્થા છે. આવનારા સમયમાં ભરતીઓ રેગ્યુલર પણ થશે. આ જે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ જે લાવ્યા છે, એટલે કે જે શિક્ષણ મંત્રી જ્ઞાન સહાયક પ્રોજેક્ટની વાત કરી રહ્યા છે, નીતિ વિષયક નિર્ણયની જે વાત કરી રહ્યા છે, તેમાં ફક્ત શિક્ષણ મંત્રીને જ લાભ દેખાઈ રહ્યા છે. બાકી જે સામાન્ય જનતા છે, જે શિક્ષકો છે, જે શાળા સંસ્થાકો છે, તેમને આમાં કશો જ લાભ દેખાતો નથી. અને તેની સાથે સાથે જોવા જોઈએ તો દરેક લોકોની માંગણી છે કે ભાઈ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અને જ્ઞાન સહાયક પ્રોજેક્ટ જે શોષણગીરી નીતિ છે, એ શોષણગીરી નીતિ અને સ્વાર્થભરી જે નીતિ છે, એ નીતિનો સામાન્ય લોકો પણ હવે વિરોધ કરી રહ્યા છે. આ તાળી થાળી વગાડવાનો કાર્યક્રમ આવનાર દિવસોમાં સામાન્ય લોકો પણ એ આ જે પ્રદર્શનો થઈ રહ્યા છે એમાં જોડાશે.
ઉમેદવારોનો સંઘર્ષ, સરકારની વ્યવસ્થા ગોઠવવાનો સંઘર્ષ અને બધાની વચ્ચે કચડાતા ગુજરાતના ભવિષ્યની વચ્ચે ગુજરાતના એવા વર્તમાન પર નજર કરીએ કે જ્યાં વિવાદો શરૂ થઈ જાય છે, એનો અંત નથી આવતો. વાત સ્વામિનારાયણ સંપ્રદાય વર્સિસ સનાતનના ઊભા થયેલા અથવા ઊભા કરેલા વિવાદની કરીએ. ચિત્રની આજુબાજુ પ્રશ્ન શરૂ થયો હતો. ભીત ચિત્રની બાબતે સાળંગપુરમાં લાગેલા હનુમાનજીની પ્રતિમાની નીચે લાગેલા ચિત્રોને લઈને વિવાદ શરૂ થયો. એ વિવાદ બહુ જલ્દી પૂરો થઈ શકે એવો હતો, પરંતુ કમનસીબે સાળંગપુર સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓએ એને કદાચ શરૂઆતમાં ઈગો પર લીધું, અહંકારની લડાઈ એને માની લીધી. એ પરિણામ સામે આવ્યું. સરકારે મધ્યસ્થી કરી ચિત્રો હટાવવાનો વારો આવ્યો, પરંતુ એના પછી એ વાત પૂરી થવી જોઈતી હતી, નથી પૂરી થઈ. સનાતનના સાધુ સંતો એક પછી એક નિવેદનો આપ્યા કરે છે. એ નિવેદનો એટલી હદે આગળ વધે છે કે એ લોકો પોતાને જ સંપૂર્ણ સાચા સાબિત કરવા જાય છે. પ્રશ્ન એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદો તો આવ્યા જ છે, સમયાંતરે આવ્યા છે, એના પર ઘણા પ્રશ્નો પણ થયા છે. એ માનસિકતા, એ માનસ ચિત્રો પર પણ પ્રશ્ન છે જ. કોઈ દિવસ કોઈ ભગવાનને નાના બતાવીને તમે પોતાના ભગવાનને મોટા સાબિત ન જ કરી શકો, એ હકીકત છે. પરંતુ એ જેને માને છે એ સહજાનંદ સ્વામી ભગવાન જ નથી, એ આવા છે તેવા છે, આ પ્રકારની ટિપ્પણી કરવાનો પણ બીજા કોઈને શું અધિકાર છે? એ શું કામ થઈ રહ્યું છે એ સમજાતું નથી. એનું કારણ કદાચ વિવાદ ઊભો કરવો અથવા ફરી એકવાર એ મંદિરોમાં ગયેલી ભીડને પોતાના મંદિરો તરફ વાળવાનું કોશિશ અથવા પ્રયત્ન હોઈ શકે છે. કેમ કે અલ્ટિમેટલી કમનસીબે આપણે ત્યાં દેવસ્થાનોમાં પવિત્રતા ધીરે ધીરે શું કામ ઘટી રહી છે. પહેલાંનો એ સમય જોયો છે, તમે કોઈ મંદિરમાં જાઓ, ગામડાના કોઈક રામજી મંદિરમાં જજો અથવા શિવજીના મંદિરમાં જજો, તમારી આંખના ખૂણા ભીના થશે. ત્યાંના સ્પંદનો તમને અસર કરશે. બાકીની દુનિયામાં તમે જશો તો બાકીના મંદિરોમાં તમને કોર્પોરેટ ફિલ્ડમાં આવ્યા હોય અથવા કોઈ મોટી ઓફિસમાં આવ્યા હોય એવી લાગણી આવશે. ભવ્ય લાગશે, દિવ્ય નહીં લાગે. અને એટલે જ ભવ્ય લાગવું અને દિવ્ય લાગવુંમાં ફરક છે. અને એ બહુ જ વ્યક્તિગત બાબત છે. એક મંદિરમાં કદાચ મને દિવ્ય લાગે, બીજાને ન પણ લાગી શકે. એ આખરે શ્રદ્ધા અને જોવાના દ્રષ્ટિકોણ પર આધારિત છે. સનાતનના સાધુ સંતો જ્યારે એક પછી એક નિવેદન આપતા હતા, હથિયારો લહેરાતા હતા, ત્યારે એક પ્રશ્ન એ પણ હતો કે ઉત્તર પ્રદેશમાં ક્રાઇમ કરીને ભાગી આવેલા કેટલા લોકો આમ અહીંયા સામાન્ય મંદિરોમાં મહંત તરીકે બેઠા છે. એ લોકોની ક્રાઇમ હિસ્ટ્રી કે શીટ કાઢીને જોઈશું તો ખબર પડશે કે એ લોકો પણ તો શું કરે છે. મૂર્ખ બનાવવામાં કોણ વધારે આગળ, એની જ સ્પર્ધા ચાલે છે ને ટૂંકમાં. એ સ્પર્ધાની અંદર એના જે ખરેખર લોકો છે, જે બહુ સરસ રીતે શ્રદ્ધાથી જોડાયેલા છે, એવા હજારો માણસો જેનું જીવન શ્રદ્ધા પર ટકેલું છે, એની શ્રદ્ધા સાથે ચેડા કરવાનો કોઈને શું અધિકાર છે? પણ થઈ રહ્યું છે. દિનેશ પ્રસાદ આચાર્ય નામના વ્યક્તિ ભરૂચના જંબુસરના કાવી ગામના છે. એમણે એક ગજબ નિવેદન સામે આપ્યું. પહેલાં એમણે શું કહ્યું અને પછી એમણે શું કહ્યું, પેલું બિફોર આફ્ટર સાંભળીએ એમને. મુસલમાન હોય, દરગાહના ધર્મ પાળતા હોય, મસ્જિદનો ધર્મ પાળતા હોય, ખ્રિશ્ચન, ઈસાઈ જે કંઈ પ્રકારના કોઈ પણ બીજા કોઈ પણ ધર્મના હોય, સનાતન સિવાયના, એમણે મને ફોન કરવો. હું નિઃશુલ્ક પૈસા વગર કોઈ પણ રોગ મટાડીશ તમારો. ને બીજા સ્વામિનારાયણ સંપ્રદાય જેટલા પણ છે એ લોકો જ કેવલ આવી શકે હિન્દુમાંથી. એટલે સનાતન ધર્મવાળા કોઈએ પણ હવે મારા બાજુ ફરકવાનું નથી. તમે તમારા દેવી દેવતા પાસે કામ કરાવો. સનાતન માટે મેં શું, મારે ત્યાં શું છે કે હું આસુરી શક્તિના મોક્ષ થતા હોય છે. એટલે ભગવાન આસુરી શક્તિના મોક્ષ, એટલે આસુરી શક્તિ મારા શરીરમાં સર્ક્યુલેશન ઓલરેડી રોજ ચાલુ જ હોતું હોય છે. તો એમાં શું છે, અટકી જતી હોય છે. અને જ્યારે ભગવાનની વાત કરવાની હોય તો એ અસુરો આવીને મારી પાસે નેગેટિવ બોલાવી જતા હોય, જેથી કરીને ભગવાનનું નામ ખરાબ કરવું છે એમને. કેમ કે અસુરોને મોક્ષ જોઈતો નથી. પબ્લિકમાં હેરાનગતિ કરે, જ્યાં કળિયુગ કહેવામાં છે, હર હર તો કળિયુગ લાવનાર કેવલ માત્ર આસુરી શક્તિ જ છે, બીજું કોઈ નથી. અને જ્યાં સનાતનની જે વાત ચાલાઈ છે એ કેવલ માત્ર તે વખતે આસુરી શક્તિ મારા મુખમાં બેસી જતી હોય છે ને બોલાવતી હોય છે. અને એનો અનુભવ પણ મારી પાસે તો આત્માઓ સાથે વાત કરીને રેકોર્ડિંગ પણ છે, એ પણ તમારે સાંભળતું સંભળાવી શકું છું. હું તો કંઈ કરવાનો નથી, એમાં તો મારું કંઈક ચાલવાનું નથી. ભગવાન કરતા હરતા છે. ભગવાનને જે કંઈ કરવું છે ભગવાન કરતા હશે મારે ત્યાં. હા, મેં માફી માગી છે. એ અસુરે કરાઈ છે ભૂલ, એના માટે મેં કરી છે એવી હું ભૂલ માગું છું, બીજું શું જોઈએ? બરાબર. હવે વાત મધ્યસ્થીની કરીએ. વિવાદ પૂરો કરવા માટે સરકારે મધ્યસ્થી કરી, વાત પૂરી થઈ ગઈ. પણ એમ ક્યાં વાત પૂરી થાય? કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનો વિડીયો વાયરલ થયો. એક સભામાં હતા અને પછી કહી રહ્યા હતા કે વ્યભિચારીઓ ભર્યા છે, પૈસા કમાવાની ફેક્ટરી ચલાવે છે. ટૂંકમાં ત્યાં પણ વાત એ જ છે, ગુરુદેવને ન માને, કોઈને ન માને, અને એટલા જ એ કશાનું ન રહે, ક્યાંયનું ન રહે. અને તમારી શ્રદ્ધા હંમેશા દ્રઢ જ હોય, પણ બીજાની શ્રદ્ધાને મામૂલી સમજવાની ભૂલ શું કામ કરી રહ્યા છીએ એ સમજાતું નથી. કદાચ આપણે ઇતિહાસમાંથી નથી શીખ્યા અને એટલે જ આપણે વારંવાર એનું પુનરાવર્તન કરી રાખીએ છીએ. કાલોલના ધારાસભ્યએ શું કહ્યું એમને પણ સાંભળીએ. એના મંદિરમાં કોઈ દાડે જય નહીં બોલવાનું.
હું એકવાર છોકરા ગયો હતો, સત્સંગમાં મેં કીધું હતું કે તમે સદગુરુને માનો છો? એક જણો કે ના. કેમ? પેદા કઈ દીધો. જેને જેને સદગુરુનો દોષ લાગ્યો એ કોઈના ધરતી પર રહ્યા નથી. અને આ સંપ્રદાય એ કોઈ જ્ઞાનનો અખાડો નથી. સ્વામિનારાયણ સંસ્થા છે, પૈસા ભેગા કરવાની એક સંસ્થા છે. કોઈ ધર્મનું જ્ઞાન નથી. એટલા બધા વ્યભિચારી કાંડ રોજ સમાચારમાં આવે. અનેક મંદિરોમાં ઝઘડા ચાલ્યા છે. આપણા દેવી દેવતાના નામ ઉપર એનો સંપ્રદાય કરવા બધા લોકો અભણ લોકોને શું કે સહજાનંદ સ્વામી આખા બ્રહ્માંડના માલિક છે. એટલે સહજાનંદ સ્વામી હતા કોણ એ તો કહો. અમે તમને કહીએ કે આ નિજ સનાતન ધર્મ ઉપર આકાશ કે ધરતી નહોતી, ચોંદો કે સૂરજ નહોતો, ત્યારનો અમારો ધર્મ આજે ચાલતો આવ્યો છે સાહેબ. અને એટલા માટે કહીએ કે સનાતન ધર્મની કોઈ નિંદા કરનારો હોય એને ગામમાં પહેરવાની દેશું. આપણે ઘણા ગરીબ અભણ લોકોને ભરવાઈને આ લોકો સ્વામિનારાયણમાં જોડે છે. અમે આજે ફંક્શનમાં જાહેરાત કરી કે આપણે વાળા જે જોડાય ના પાડે અમે હિન્દુ નથી એવું કહે છે. સ્વામિનારાયણ વાળા એવું કે અમે અલગ ધર્મ સ્થાપના. હવે સરકારનું સ્ટેન્ડ એ ધારાસભ્યોનું સ્ટેન્ડ હોય બહુ જરૂરી નથી. ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં પોતાની પ્રજા અને જનતાના આધારે એમણે વોટ લેવાના હોય છે. કાલોલમાં ફતેહસિંહ ચૌહાણ માટે આ નિવેદન મહત્વનું હશે અને એટલા જ માટે એમણે નિવેદન આપ્યું છે. વાત વોટની નીકળી છે તો કોંગ્રેસની પણ વાત કરીએ. કોંગ્રેસે બહુ જ બધા સોગઠા ગોઠવવાની કોશિશ કરી છે. પ્રભારી આવ્યા છે, એના પછી મિટિંગ થઈ છે. રાજનેતાઓ આક્રમક સરખામણીએ દેખાઈ રહ્યા છે. 2022ની કોંગ્રેસનું એ દ્રશ્ય યાદ કરો. ગુજરાતની ચૂંટણી હોય અને છતાંય કોંગ્રેસમાંથી એવી કશું જ આકરી પ્રતિક્રિયા કે એવા કોઈ જ પગલાં ન આવે કે જેના કારણે બધાનું ધ્યાન જાય કે નહીં કોંગ્રેસ નામે પક્ષનું અસ્તિત્વ છે. પરંતુ છતાંય 17 ધારાસભ્યો ચૂંટાઈને આવે એનો મતલબ કે ધારાસભ્યોના મનમાં તો બહુ સ્પષ્ટ થઈ ગયું કે અમારી પાર્ટી હોય કે ન હોય, અમારું પોતાનું અંગત અસ્તિત્વ મહાન છે. અને જ્યાં પાર્ટી કરતાં વ્યક્તિનું અંગત અસ્તિત્વ મોટું હોય ત્યાં પાર્ટીના ડિસિપ્લિનનો બહુ મોટો સવાલ નથી રહેતો. પણ પ્રશ્ન વિચારધારાનો રહે છે. કેટલીય લોકસભાની બેઠકો જેના પર કોંગ્રેસની ખાસ નજર છે, ખાસ તો પાટણ લોકસભાની બેઠક. પાટણ લોકસભાના તમે ગણિત અને સમીકરણ જોશો અને 2022ની ચૂંટણી સાથે સરખામણી કરશો અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ભેગા કરી દો તો પણ 5 થી 6 લોકસભાની બેઠકો ગુજરાતમાં એવી નીકળે છે કે જે ભારતીય જનતા પાર્ટીને ચિંતા કરાવી શકે. પણ ક્યારે? જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક સાથે આવે છે ત્યારે. આમ આદમી પાર્ટીની શું વર્તમાન પરિસ્થિતિ છે? 2022માં જેટલા વધારે ઉપર હતા આમ આદમી પાર્ટીવાળા એનાથી પણ નીચે રસાતલમાં હાલ એમની પરિસ્થિતિ છે. કોઈ જ સ્ટ્રેટેજી નહીં, કોઈ જ નિવેદન નહીં. કોઈ ઘટના આવે છે તો નિવેદન આપી દેવું, એના સિવાય જમીન પર લડતી આમ આદમી પાર્ટી ખોવાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર લડતી તો ક્યારની ખોવાઈ ગઈ છે. એનું એક કારણ એ પણ હોઈ શકે કે 2022ની ચૂંટણીમાં પૈસા હતા, રૂપિયા હતા જે વાપરવાના હતા. હવે કદાચ રૂપિયા નહીં હોય. કોંગ્રેસની પાસે પણ વ્યક્તિગત લોકોની પાસે ભલે ગમે તેટલા રૂપિયા હોય, એઝ અ પાર્ટી એમની પાસે કેટલું ફંડ એ બહુ મોટો પ્રશ્ન છે. સોશિયલ મીડિયા પર પાર્ટી પોતાનું બહુ જ બધું ઇન્વેસ્ટ કરી રહી છે. લોકસભા બેઠકો નક્કી કરી દીધી છે. પાટણ, જૂનાગઢ, નર્મદા જેવી લોકસભાની બેઠકો પર એમની નજર છે અને પાર્ટીને જો પોતાની સ્ટ્રેટેજી પ્રમાણે એ ગણતરીઓ પ્રમાણે કશુંક મળે છે તો બહુ જ સ્વાભાવિક રીતે એમને ફાયદો થવાની પણ સંભાવના છે. પણ એ બધાની વચ્ચે નર્મદા ભારતીય જનતા પાર્ટીની વાત પણ મહત્વની છે. કેમ કે જ્યારે જો ભારતીય જનતા પાર્ટી એનું સમીકરણ આંતરિક ગૂંચવાડામાં નથી આવતું, નબળું નથી પડતું, તો કોંગ્રેસને બહુ જ સરસ રીતે સપોર્ટ મળે અથવા જીતી જાય એવી સંભાવનાઓ ઓછી થઈ જાય છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ એક સાથે આવે છે તો કોણ મોટો ભાઈ એ પ્રશ્ન રહેવાનો છે. બહુ જ સ્વાભાવિક રીતે કોંગ્રેસ જ મોટો ભાઈ હોય કેમ કે એની પાસે જમીન પર બળ છે, નેતાઓ છે, મજબૂત નેતૃત્વ છે, બધું જ સરસ છે. આમ આદમી પાર્ટીની પાસે એની સરખામણીએ કશું જ નથી. એ ત્રીજા નંબર પર જ છે, એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. વાત આવે છે લોકસભા સીટની. એટલે ઉદાહરણ તરીકે ગુજરાતમાં સૌથી સરળતાથી જો જીતી શકાય એમના માટે તો એવી બેઠકોમાં સૌથી પહેલું નામ નર્મદા લોકસભાનું આવે. શું કામ? કેમ કે ચૈતર વસાવાની વ્યક્તિગત લોકપ્રિયતા એટલી વધારે છે. આવા સંજોગોમાં આમ આદમી પાર્ટી પેરાસાઇટનું કામ કરે એવી સંપૂર્ણ સંભાવના છે. તમને જો પેરાસાઇટ વિશે ખબર હોય તો ઉદાહરણ તરીકે મચ્છરને પેરાસાઇટ કહેવાય. એવા લોકો કે જે પરોપજીવી હોય, બીજાના ઉપર નભતા હોય. એટલે મચ્છર તમને ડંખ મારે, તમારું લોહી પીવે અને ઉપરથી તમને બીમાર પાડે અને ધીરે ધીરે તમારો જ નાશ કરી દે. મેલેરિયા એટલો વધી જાય કે કાં તો તમે મૃત્યુ પણ પામી શકો. એટલે મચ્છર ખાલી પોતાનું પેટ નથી ભરતો,
એ જેના પર નભે છે એનું પણ નુકસાન કરે છે, એને પેરાસાઇટ કહેવાય. આમ આદમી પાર્ટીને વારંવાર પેરાસાઇટ સાથે કેટલાય રાજનેતાઓ અને વિશ્લેષકો એટલે સરખાવી ચૂક્યા છે કેમ કે દિલ્હીમાં સૌથી પહેલા એમણે કોંગ્રેસની સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી અને પછી કોંગ્રેસને નામશેષ કરી નાખી. બાકીના રાજ્યોમાં પણ સમયાંતરે એવું કરવાની અથવા થવાની સંપૂર્ણ સંભાવના છે. ભારતીય જનતા પાર્ટી પણ સેમ રીતે કામ કરે છે. એમના જે સાથી પક્ષો છે, એટલે ઉદાહરણ તરીકે પંજાબમાં અકાલી દળની વાત હોય કે પછી મહારાષ્ટ્રમાં શિવસેનાની વાત હોય, ત્યાં પેરાસાઇટ બનવાની કોશિશ અને પ્રયત્નો, પરંતુ છતાંય સંપૂર્ણ સફળતા નથી મળી કેમ કે આમ આદમી પાર્ટીની જેમ કદાચ ભયાનક રીતે એ ડંખ મારીને કામ નહીં કરતા હોય અને એટલા જ માટે ભૂતકાળના ઉદાહરણો પરથી કોંગ્રેસ કદાચ બહુ સાચવીને ચાલી રહી હોય એ પણ પૂરી વાત છે. બીજી બાજુ નર્મદામાં ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ. મનસુખ વસાવા સાંસદ છે ભરૂચ લોકસભા બેઠક પરથી, મજબૂત નેતા છે, આદિવાસીઓમાં પ્રભુત્વ ધરાવે છે, પણ એમને ખબર છે કે જો તમારે ટકી રહેવું હશે સીટ પર તો તમારે સરકારની સામે જે મુદ્દાઓ આવી રહ્યા છે એ સાચા મુદ્દાઓમાં બોલવું પડશે. હવે ભારતીય જનતા પાર્ટી જે સાચા મુદ્દાઓ પર બોલવાની કોઈને છૂટ જ નથી હોતી, એવા સમયે જો મનસુખ વસાવા પોતાની ચલાવવા જાય તો એમને તકલીફ થાય, બહુ જ સ્વાભાવિક છે. એ બધાની વચ્ચે વાત CR પાટીલની આવી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ, જેમના માટે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ કહે છે કે કાચા કાનના છે. કોઈ જઈને એમનું એવું કહે કે ફલાણા નેતા આવું કરે છે તો એ વાતને બહુ જ સરળતાથી માની લે છે. તમે જ્યારે બહુ જ જવાબદાર સ્થાન પર હોવ ત્યારે જો તમે કોઈની વાત માનો છો તો એ માત્ર પોતાને નહીં, બાકીના લોકોને પણ, પાર્ટીને, સંસ્થાને પણ બહુ મોટું નુકસાન કરતું હોય છે. અને એટલે જ મનસુખ વસાવાએ પણ ફરી એકવાર એ જ સંદર્ભે વાત કરી છે. નર્મદામાંથી આવતા ધારાસભ્યો જેમ કે દર્શના દેશમુખ અને બાકીના આજુબાજુના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, આ બધા લોકોની વચ્ચે સુમેળ નહીં હોય એટલા માટે જે મનસુખ વસાવા વિશે જઈને કંઈક કહેતા હશે એવું મનસુખ વસાવાને લાગે છે. પાર્લામેન્ટરી બેઠકમાંથી ઊભા થઈને એમને છોડીને આવતા રહેવું પડ્યું. પરિસ્થિતિ એટલી સરળ નથી જેટલી ભારતીય જનતા પાર્ટીને લાગી રહી હોય. અને એટલે જ મનસુખ વસાવાની સામે કોણ અને મનસુખ વસાવાને ટિકિટ મળશે કે કેમ, એના પર બહુ મોટું પ્રશ્નાર્થ. એ બધાની વચ્ચે મનસુખ વસાવાએ બીજો એક ઇશારો કર્યો, ચૈતર વસાવાને લગતો હતો. ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં આવે તો મને વાંધો નથી એવું કહેતા એ રાજનેતા શું ખરેખર ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં લાવવાનો તખ્તો તૈયાર કરાઈ રહ્યો છે? મનસુખ વસાવાને હટાવી દો, ડાયલ્યુટ કરી દો અને પછી બીજા આદિવાસી નેતા તરીકે ઉભરીને આવે ચૈતર વસાવા. જે પણ હોય એ તો હંમેશા ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે એ તો કદાચ આ રાજનેતાઓને અત્યારે પણ નહીં ખબર હોય. સમય આપણને બધા પ્રશ્નોનો જવાબ આપવાનો છે. શું કહ્યું મનસુખ વસાવાએ, સાંભળીએ એમને. કેટલાક લોકોએ એ રીતના વાત કરી કે ચૈતર વસાવા ભાજપમાં આવવાનો હતો પરંતુ મનસુખભાઈએ એને રોકે છે. હરેશ વસાવા કોંગ્રેસના પ્રદેશના મંત્રી, એ ભાજપમાં આવવાનો છે પણ એને પણ મનસુખભાઈ રોકે છે. તો મને પ્રદેશ તરફ થયું કે પાર્ટીનો વ્યાપ વધતો હોય ને અન્ય પાર્ટીના લોકો બધી જગ્યાએ આવે છે, તમે શા માટે રોકો છો? મેં ત્યાં પણ સ્પષ્ટતા કરી કે ભાજપમાં કોઈ પણ આવતો હોય, ચૈતર વસાવા આવતા હોય, ડેડિયાપાડાના ધારાસભ્ય કે હરેશભાઈ વસાવા પ્રદેશ મંત્રી કોંગ્રેસના, જે વિધાનસભા ગત વખત દર્શનાબેનની સામે લડ્યા, એ આવતા હોય, મને કોઈ વાંધો નથી. પણ સ્થાનિક લોકો સાથે પરામર્શ કરીને આવે એ મેં પ્રદેશ સમક્ષ વાત મૂકી. અને આ એનાથી પ્રદેશ નેતૃત્વ અને ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ મારાથી થોડા નારાજ થઈ ગયા. પણ એમનું નારાજગીનું કારણ વ્યાજબી હશે કે એમને મિસગાઈડ કરવામાં આવે છે મારા માટે. અને આ મિસગાઈડ કરનારા લોકો જેને પાર્ટીમાં ક્યારેય કામ નથી કર્યું, સંગઠનની મજબૂતાઈથી કામ કર્યું જ નથી, એવા લોકો મિસગાઈડ કરી રહ્યા છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો. અમારી એપ્લિકેશન હવે પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંનેમાં ઉપલબ્ધ છે, તો અમારી એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. એ સિવાય એપ્લિકેશનમાં કોઈ પણ તમને ક્વેરી છે, પ્રશ્ન છે, તો એ તમે અમને પૂછી શકો છો. તો અમે બહુ જલ્દી એવો પ્રયાસ કરીશું કે એ બધી એરર્સ, એ સમસ્યાઓમાંથી બહાર આવીએ. પણ એપ્લિકેશન પર આપણે સતત મળતા રહીશું. ત્યાં માત્ર તમે સમાચાર સાંભળી કે જોઈ નહીં શકો, વાંચી પણ શકશો, જે અમારી વેબસાઇટ પર લખાતું હોય છે. તો એ પણ કદાચ તમારા માટે સરળ બની રહે. નમસ્કાર.